આ ક્વેશ્ચન 9માં જો તમારા બધા એડજસ્ટમેન્ટ્સ બધા પૂરા થઈ ગયા તો હવે ટ્રાયલ બેલેન્સમાં જેટલું છે, જેમ કે આ ડેબિટ બેલેન્સીસથી પહેલાં સ્ટાર્ટ કરીએ. તો ડેબિટ બેલેન્સમાં સૌથી પહેલાં ડ્રોઈંગ્સ આપ્યા છે, તો ડ્રોઈંગ્સ આપણે લખી નાખ્યા છે, આ 4800 અને 3200. એના પછી નેટ કોસ્ટ ઓફ પરચેઝ છે. તો મેં તમને જેમ કીધું ને એમ આગળ પહેલાં એક્સપ્લેન કરેલું છે કે નેટ કોસ્ટ ઓફ પરચેઝ એટલે ઓપનિંગ સ્ટોક પ્લસ પરચેઝ એક્સપેન્સીસ. અહીંયા પણ આવી રીતે છે, લખી જ લેજો, માઇનસ ક્લોઝિંગ સ્ટોક. એટલે નેટ કોસ્ટ ઓફ પરચેઝ છે એ ટ્રેડિંગ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં, અહીંયા આગળ ટુ નેટ કોસ્ટ ઓફ પરચેઝ. એ લોકોએ ક્વેશ્ચનમાં પણ આપેલું છે કે નેટ કોસ્ટ ઓફ પરચેઝમાં કઈ કઈ વસ્તુ ઇન્ક્લુડેડ થાય, ઓર ઇટ ઇઝ ઇક્વલ ટુ એડજસ્ટેડ પરચેઝ છે 1,06,000. પછી મેં તમને જેમ કીધું હતું એમ કે જ્યારે નેટ કોસ્ટ ઓફ પરચેઝ ટ્રાયલ બેલેન્સમાં આપ્યું હશે, આ નોટ છે, દેન ક્લોઝિંગ સ્ટોક પણ ટ્રાયલ બેલેન્સમાં આપ્યું હશે, કારણ કે આ ટ્રાયલ બેલેન્સની એન્ડિંગ ડેટ જ અહીંયા આપેલી છે. સો આ સ્ટોક ઓફ ગુડ્સ ક્લોઝિંગ સ્ટોક છે. જો ટ્રાયલ બેલેન્સમાં ક્લોઝિંગ સ્ટોક આપ્યું હોય તો એની એક જ ઇફેક્ટ હોય, દેટ ઇઝ બેલેન્સ શીટ એસેટ સાઇડ. તો બેલેન્સ શીટ એસેટ સાઇડમાં આપણે આ ક્લોઝિંગ સ્ટોક લખી નાખીએ. ક્લોઝિંગ સ્ટોકનું અમાઉન્ટ છે 28,000. પછી એના પછી રિસીવેબલ્સ છે. તો રિસીવેબલ્સ એટલે ડેટર્સ છે, આમાં ખાલી નામ અલગ આપ્યું છે, એટલે રિસીવેબલ્સ એટલે ડેટર્સ જ છે. પછી વેજીસ એન્ડ સેલરી છે. તો વેજીસ પહેલાં આપ્યું છે એટલે આપણે ટ્રેડિંગ અકાઉન્ટમાં લખશું, અહીંયા આગળ ટુ વેજીસ એન્ડ સેલરી. જો સેલરી અને વેજીસ આપ્યું હોત તો આપણે એને પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં લખત. વેજીસ એન્ડ સેલરી છે અહીંયા 10,000. ઓલું આઉટસ્ટેન્ડિંગ વેજીસવાળું એડજસ્ટમેન્ટ આને કંઈ અફેક્ટ નહીં કરે. પછી ટ્રેડિંગ એક્સપેન્સીસ છે. તો નામ ભલે ટ્રેડિંગ અકાઉન્ટ હોય પણ એ સેલ્સ રિલેટેડ એક્સપેન્સ છે, એટલે આવશે એ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં. સો આ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં ટુ ટ્રેડિંગ એક્સપેન્સ. ટ્રેડિંગ એક્સપેન્સ છે 1,16,000. એના પછી બિલ્ડિંગ છે. તો બિલ્ડિંગ ફિક્સ્ડ એસેટ છે, એટલે બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં બિલ્ડિંગ છે એ 50,50,000. બિલ્ડિંગ પછી ફર્નિચર એન્ડ ફિટિંગ છે, જે આપણે લખાઈ ગયું કારણ કે એમાં ઓલું ઓબ્સોલેટવાળું હતું. પછી ઓફિસ ઇક્વિપમેન્ટ્સ છે. તો ઓફિસ ઇક્વિપમેન્ટ્સમાં પણ કંઈ એડજસ્ટમેન્ટ છે નહીં. સો ઓફિસ ઇક્વિપમેન્ટ્સ બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં 4,000. પછી પેકિંગ મટીરિયલ સ્ટોક છે. તો એ સ્ટોક છે એટલા માટે બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં આ પેકિંગ મટીરિયલ સ્ટોક. સો પેકિંગ મટીરિયલ સ્ટોક પણ બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં 4,000. અને લાસ્ટમાં છે કેશ બેલેન્સ. સો કેશ બેલેન્સ પણ કરંટ એસેટ છે, એટલે બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં. હવે બધા ક્રેડિટ બેલેન્સીસ સ્ટાર્ટ કરીએ. આ એસેટ સાઇડના બધા પૂરા થઈ ગયા. ડેબિટ સાઇડના બધા પૂરા થઈ ગયા. હવે ક્રેડિટ સાઇડમાં સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલાં કેપિટલ બેલેન્સીસ છે એ લખાઈ ગયા. પછી સેલ્સ છે. તો સેલ્સ આવશે ટ્રેડિંગ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડમાં. સેલ્સમાં ઓલરેડી આપણે એડજસ્ટમેન્ટ હતું, તો હવે આ સેલ્સનું અમાઉન્ટ જે છે એ 2 લાખ લખી, એમાં અનરેકોર્ડેડ સેલ્સ જે છે એ પ્લસ કરીએ, એટલે 10,000 અને માઇનસ 2,000 કરીએ, એટલે 2,08,000 આવી જશે આઉટર કોલમમાં સેલ્સના. સેલ્સ પછી પેએબલ્સ છે. તો પેએબલ્સ મતલબ કે ક્રેડિટર્સ કહી શકાય. તો પેએબલ્સ કે ક્રેડિટર્સ કે સપ્લાયર્સ કે ડેબ્ટ્સ એ બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડમાં પેએબલ્સ છે એ 30,30,000. એના પછી ગુડ્સ ડિસ્ટ્રીબ્યુટેડ એઝ ફ્રી સેમ્પલ્સ છે. તો ગુડ્સ ગોઈંગ આઉટ ઓફ ધ બિઝનેસ અધર દેન બાય વે ઓફ સેલ્સ હોય તો એ ટ્રાયલ બેલેન્સમાં આપ્યું હોય તો એક જ ઇફેક્ટ આવે, કાં તો આપણે એને પરચેઝમાંથી માઇનસ કરીએ, ઓર ટ્રેડિંગ અકાઉન્ટમાં આપણે એને ક્રેડિટ સાઇડમાં લખી નાખીએ. અહીંયા આ ગુડ્સ ડિસ્ટ્રીબ્યુટેડ એઝ ફ્રી સેમ્પલ્સ ઓર એઝ સેમ્પલ્સ. જો આ એડજસ્ટમેન્ટમાં આપ્યું હોય તો આપણે એની બે ઇફેક્ટ કરતા હોય. આપણે લખતા હોય પરચેઝમાંથી માઇનસ અને પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં લખતા હોય એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સ. પણ આ ગુડ્સ ડિસ્ટ્રીબ્યુટેડ એઝ સેમ્પલ્સ તમને ટ્રાયલ બેલેન્સમાં આપ્યું છે, ક્રેડિટ સાઇડમાં આપ્યું છે. આમ પણ ગુડ્સ ગોઝ આઉટ છે, તો એની એક જ ઇફેક્ટ આવશે, દેટ ઇઝ ટ્રેડિંગ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડમાં. અને લાસ્ટમાં બેંક ઓવરડ્રાફ્ટ છે. તો બેંક ઓવરડ્રાફ્ટ બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડમાં. સો બેંક ઓવરડ્રાફ્ટ છે 1,14,000. તો હવે બધું લખાઈ ગયું, એટલે પછી આપણે હવે આ ટેલી કરવાનું સ્ટાર્ટ કરીએ. તો એઝ યુઝ્યુઅલ આપણે પહેલાં બે સાઇડનો ટોટલ કરીને જોઈએ. તો અહીંયા ડેબિટ સાઇડનો ટોટલ 1,16,000 આવે, અહીંયા 2,10,000 આવે. તો આ ગ્રેટર ટોટલ
આપણે લખી નાખીએ અને આપણે કહી શકીએ કે ઇન્કમ વધારે છે, ખર્ચા ઓછા છે, તો આપણે આ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં નાખવા માટે આવશે આ ગ્રોસ પ્રોફિટ. સો ગ્રોસ પ્રોફિટનો અમાઉન્ટ હશે આ 2,10,000 માઇનસ 1,16,000, એટલે એ આવે છે 94,000 ગ્રોસ પ્રોફિટ. પછી ટ્રેડિંગ અકાઉન્ટમાં ગ્રોસ પ્રોફિટ અહીંયા હોય તો પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં એ ક્રેડિટ સાઇડમાં આવશે બાય ટ્રેડિંગ અકાઉન્ટ, અને બ્રેકેટમાં આપણે શોર્ટમાં લખીએ જીપી. તો ગ્રોસ પ્રોફિટ છે 94,000. હવે અહીંયા ડેબિટ સાઇડમાં જોઈએ તો આમ પણ 94,000 કરતાં તો ઓછું જ અમાઉન્ટ છે. સો આ 94,000માંથી આ 8,000 અને 16,000. સો 94,000 માઇનસ 8,000 અને માઇનસ 16,000 કરીએ તો આપણને આ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ, હજી 1 મિનિટ, અહીંયા બેડ ડેપ્ટવાળું બાકી છે. અહીંયા આઉટર કોલમમાં આપણે રાહ જોતા હતા કે આપણે ટ્રાયલ બેલેન્સમાં બેડ ડેપ્ટ કે કંઈ પણ હશે, પણ અહીંયા છે નહીં. તો અહીંયા 4,800 જે છે એ આઉટર કોલમમાં લખવાનું બાકી હતું. સો આને આપણે માઇનસ કરીએ તો આમે નેટ પ્રોફિટ તમારું આવે છે અહીંયા 65200. એટલે અહીંયા ટુ પ્રોફિટ એન્ડ લોસ અપ્રોપ્રિએશન અકાઉન્ટ. સો બેટર છે કે બેડ ડેપ્ટવાળું આવે ત્યારે ને ત્યારે જ આપણે આખું જ સોલ્વ કરી નાખીએ, એટલે આપણે યાદ રહે. કારણ કે અહીંયા જો બેડ ડેપ્ટ હતું નહીં એટલે આપણે આ કદાચ કરતાં ભૂલાઈ જાય. તો હવેથી બેડ ડેપ્ટવાળું જ્યારે એડજસ્ટમેન્ટ આવે ત્યારે અહીંયા ટ્રાયલ બેલેન્સ અને એડજસ્ટમેન્ટનું ગોતીને પહેલેથી જ કરી લેવાનું. સો આ જે છે એ નેટ પ્રોફિટ છે, પ્રોફિટ એન્ડ લોસ અપ્રોપ્રિએશન અકાઉન્ટમાં નાખવા માટે, અને બે સાઈડનો મોટો ટોટલ જે છે એ 94,000. પછી એકચ્યુઅલી પ્રોફિટ એન્ડ લોસ અપ્રોપ્રિએશન અકાઉન્ટમાં આ જશે ક્રેડિટ સાઇડમાં. સો આ નેક્સ્ટ પ્રોફિટ એન્ડ લોસ અપ્રોપ્રિએશન અકાઉન્ટમાં અહીંયા બાય પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ, અહીંયા આ નેટ પ્રોફિટ બ્રોટ ડાઉન 65200, અને અહીંયા પણ આપણે ક્રેડિટ સાઇડ ને ડેબિટ સાઇડનો ટોટલ કરીએ તો અહીંયા ડેબિટ સાઇડનો ટોટલ 3,200 છે, ક્રેડિટ સાઇડ આ 65656 છે. એનો મતલબ કે ડિસ્ટ્રીબ્યુટ કરવા માટે પાર્ટનર્સમાં આપણને આવશે ડિવિઝિબલ પ્રોફિટ. સો આ પાર્ટનર્સ કેપિટલ, આમાંથી આ માઇનસ કરશું તો આપણને આવશે 62456. પછી આપણે ક્વેશ્ચન બરાબર વાંચીએ તો ક્યાંય પણ આપણને સૌથી પહેલી લાઇનમાં પણ આપણે પ્રોફિટ શેરિંગ રેશિયો આપ્યો નથી. તો આને આપણે ઇક્વલી ડિસ્ટ્રીબ્યુટ કરીએ તો 31228 મળશે. તો બે પાર્ટનર્સ છે, પાર્થિવ અને પ્રિયા, એ બેને મળશે 31228. અહીંયા પણ 31228 પાર્ટનર્સમાં ડિસ્ટ્રીબ્યુટ થશે. સો આ જે ડિવિઝિબલ પ્રોફિટનો શેર છે અહીંયા આપણે લખી શકીએ કે આ ડિવિઝિબલ પ્રોફિટ છે. તો એ પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડમાં. સો આ પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટમાં અહીંયા ક્રેડિટ સાઇડમાં બાય પ્રોફિટ એન્ડ લોસ અપ્રોપ્રિએશન અકાઉન્ટ, બ્રેકેટમાં ડિવિઝિબલ પ્રોફિટ ઓર ડીપી પણ લખી શકાય. સો ડિવિઝિબલ પ્રોફિટ છે 31228, અહીંયા પણ 31228. પછી આપણે પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટના બેલેન્સીસ ગોતીએ તો આમાં પણ બે સાઈડનો, આમાં પણ જોવાથી લાગે છે કે ડેબિટ સાઇડ ઓછું જ છે. સો ક્રેડિટ સાઇડના ટોટલમાંથી ડેબિટ સાઇડનું માઇનસ, જેમ કે આ પાર્થિવમાં આ 24,000 પ્લસ 1920 પ્લસ 31228, તો આ ટોટલ હશે 57,148. અને એમાંથી ડેબિટ સાઇડના 4,800 અને માઇનસ 264 કરીએ તો બેલેન્સ આવે છે 52084. સો બેલેન્સ કેરીડ ફોરવર્ડ, આ 52084 ફર્સ્ટ પાર્ટનર માટે. સેકન્ડમાં 16,000 પ્લસ 1280 પ્લસ 31228, એટલે એ આવશે 48,508. અને એમાંથી ડેબિટ સાઇડનું 3,200 અને માઇનસ 192 કરીએ તો 45,116 આવે છે. પછી આ ગ્રેટર ટોટલ બે સાઇડ, અને આ પાર્ટનર્સના કેપિટલ બેલેન્સીસ બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડમાં લખી અને પછી આપણે ટેલી કરીએ કે બે સાઇડ સેમ આવે છે કે નહીં. સો આ પાર્થિવ અને પ્રિયા કેપિટલ બેલેન્સીસ ક્લોઝિંગ જે છે 52084 અને 45,116. તો પછી એ નાખીને તમે ટેલી કરશો તો બે સાઇડ તમને 147200 આવશે. એટલે આ પર્ટિક્યુલર સમમાં નવું એક છે આ ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ્સવાળું, જેમાં તમને પાર્ટનરના ડ્રોઈંગ્સનું અમાઉન્ટ ટ્રાયલ બેલેન્સમાં આપ્યું છે, પણ એ કેવી રીતે ડ્રોઈંગ્સ કર્યા છે એનું આ તમને પાર્થિવનું એક્સપ્લેનેશન આપ્યું છે. તો આપણે ચેક કર્યું તો 400 × 12 કરીએ, 400 મલ્ટીપ્લાઇડ બાય 12 કરીએ તો 4,800 તો છે. એટલે આ સમ પણ તમે જુઓ તો કમ્પેરેટિવલી ઇઝી છે. એક વસ્તુ શું જોવાનું છે, એક તો આ તમારું સસ્પેન્સ અકાઉન્ટવાળું જે ટ્રાન્ઝેક્શન છે
જેમ કે બે એડજસ્ટમેન્ટ છે કે જે કમ્પેન્સેટરી એરર્સ જેવા છે, જેમ કે સેલ્સ જે છે એ તમારું અંડરકાસ્ટ છે, સેલ્સ ઓવરકાસ્ટ છે. તો સેલ્સનું હંમેશા ક્રેડિટ બેલેન્સ હોય અને ઓપોઝિટ કરીએ તો સેલ્સ અકાઉન્ટ ડેબિટ ટુ સસ્પેન્સ અકાઉન્ટ. તો આ એન્ટ્રીની આપણે બે ઇફેક્ટ જોઈએ તો ટ્રેડિંગ અકાઉન્ટમાં સેલ્સમાંથી આ માઇનસ થશે. સસ્પેન્સ અકાઉન્ટનું ક્રેડિટ બેલેન્સ છે એટલે એ બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડમાં આપણે લખશું. આપણું આ સમ ત્યાં પતી ગયું હોત, પણ આ એક બીજી એરર છે જેમાં આપણે સસ્પેન્સ અકાઉન્ટની હેલ્પ લઈએ છીએ. જેમ કે આઉટસ્ટેન્ડિંગ વેજીસ છે, એ લોકોએ એન્ટ્રી પાસ કરી છે વેજીસ અકાઉન્ટ ડેબિટ ટુ આઉટસ્ટેન્ડિંગ વેજીસ, એ પણ કર્યું છે. લેજર પોસ્ટિંગમાં એ લોકોએ અકાઉન્ટ પણ બનાવ્યું હશે, પણ આઉટસ્ટેન્ડિંગ વેજીસ અકાઉન્ટ એ લોકો ટ્રાયલ બેલેન્સમાં નાખતા ભૂલી ગયા હતા. એટલા માટે આઉટસ્ટેન્ડિંગ બેલેન્સ વેજીસ જે છે એની એક ઇફેક્ટ આવશે બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડમાં. અને સસ્પેન્સ અકાઉન્ટનું ડેબિટ બેલેન્સ છે, તો ડેબિટ બેલેન્સ ઓફ સસ્પેન્સ અકાઉન્ટ આપણે બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં લખી શકીએ, પણ આપણી પાસે ઓલરેડી સસ્પેન્સ અકાઉન્ટ છે. તો આ ક્રેડિટ બેલેન્સ જે છે એની સામે ડેબિટ બેલેન્સ સેટ ઓફ કરીએ તો આ અકાઉન્ટ ઓટોમેટિકલી બંધ થઈ જાય છે. આ ખાલી આપણે એક્સપ્લેનેશન અને અન્ડરસ્ટેન્ડિંગ માટે લખીએ છીએ. પ્રેક્ટિકલી કોઈ પણ બિઝનેસમેન આવું દેખાડશે નહીં પોતાના ફાઇનલ એકાઉન્ટ્સમાં, કારણ કે એનો પોતાનો જ આપણો કચરો થઈ જાય કે ભાઈ આપણે ટેલી કરતા નથી આવડતું અને આપણે મિસ્ટેક્સ પડે છે, જેથી આપણે સસ્પેન્સ અકાઉન્ટની હેલ્પ લેવી પડે છે. સો આ સસ્પેન્સ અકાઉન્ટ ઓટોમેટિકલી બંધ થઈ જશે. કદાચ તમે એક્ઝામમાં ઉતાવળમાં સસ્પેન્સ અકાઉન્ટ અહીંયા અને અહીંયા લેશો તો પણ તમારું બેલેન્સ શીટ તો ટેલી થઈ જ જશે, ખાલી અહીંયા 1472ની બદલે 1492 આવશે, એટલું જ ડિફરન્સ હશે. તો આ ક્વેશ્ચન પણ બરાબર જોજો, એક વખત જોઈ અને ઇન્ડિપેન્ડન્ટલી તમે ટ્રાય કરો અને બોલો કે ક્યાં મિસ્ટેક પડે છે તમને. સો આ ક્વેશ્ચન 9 પેજ નંબર 79 પર છે. એમાં નેટ કોસ્ટ ઓફ પરચેઝવાળું એક નવું છે, અને મેં તમને જેમ અહીંયા કીધું હતું એમ આ ફરીથી જોઈ લો. જ્યારે તમે લખો ત્યારે ટેક્સ્ટબુકમાં પણ આવી રીતે આ નોટ્સ લખી લેજો કે એડજસ્ટેડ પરચેઝ આપ્યા હોય તો ક્લોઝિંગ સ્ટોક પણ ટ્રાયલ બેલેન્સમાં જ આપ્યું હશે, અને એ કેસમાં એની એક જ ઇફેક્ટ હશે, ક્લોઝિંગ સ્ટોક આવશે બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં. રિસીવેબલ્સની જગ્યાએ ઘણી વખત તમને કસ્ટમર્સ, ડેટર્સ કે ડ્યુઝ આપેલા હોઈ શકે. પેએબલ્સની જગ્યાએ તમને ક્રેડિટર્સ, સપ્લાયર્સ ઓર ડેબ્ટ્સ આપ્યા હોય, મતલબ ક્રેડિટર્સની બદલે અલગ અલગ નામ છે એવું આપી શક્યા હોય. એટલે આમાં એડજસ્ટમેન્ટ્સમાં એટલું પ્રોબ્લેમ નથી. એક આ સસ્પેન્સ અકાઉન્ટવાળું જે છે, જે કમ્પન્સેટરી એરરવાળું છે, એ એક નવું છે જે બરાબર જોઈ લેજો.